નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલાઓ ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો। ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ ઉપર હુમલો કર્યો હોવાનું જણાવાયું છે। મહિલાઓ ઉપર લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું। રેતીની લીજ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું। ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ 7 થી 8 વાર મારામારી અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું। મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવી। મારામારીની ઘટનાને લઈને તંત્ર પર પણ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। રિપોર્ટર ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલ્લુ, હું રહેવાસી નીલાખાનો। અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા। બાયું ના પાડવા ગઈ તો બાયુને કપડાં કાઢી અને મારવામાં આવ્યો છે। 30 થી 30 જણા હતા, જેના હાથમાં પાઇપ, ધોકા, લાકડી, ધારિયા, તલવારું અને સાઈડમાં બંદૂકો પણ હતી। એની પાસે બંદૂકો કાઢી નથી, પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો। 8-10 ટાંકા આવ્યા છે। એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાઈ હતી એને પણ મારવામાં આવ્યો છે। જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પર સંડોવાયેલ છે તે એના લીધે જ હાલતી હોય, કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈથી લીડ હોય નહીં। આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને 15-20 જણા ઉતરી અને બાયુને મારવા જ માંડ્યા। માથામાં ધારિયા, પાઇપ, લાકડીઓ, તલવારું બધું માર્યું, જેને એક બેનના હાથ ટાંકાવીને જૂનાગઢ દાખલ કરવામાં આવ્યા છે। કદાચ એને ચક્કર પક્કર આવીને ત્યાં પડી હોત ગયા હતા, અત્યારે જૂનાગઢ લઈ ગયા છે દવાખાને। અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી બધાને માટે કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ જે અમારા ગામમાં 7મા જણાવાને મારવામાં આવ્યા છે, તો 7ના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે, છતાં પણ તંત્ર આમાં એટલું ધ્યાન આપતું નથી। પોલીસ ફરિયાદ કરેલી છે 3 વાર, આની પહેલા 2, એની પહેલા 2, બધાના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે। પોલીસને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી। આ લીડ વાળા હવે આપને ખબર છે કે ડેમના પાયામાં કોઈ લીડ હોતી નથી, છતાં પછી ભરે છે દાદાગીરી રીતે। આજ પહેલા બાયુને પણ મારવામાં આવી। બાયુને આમ તો 7-8 ને મારી છે, જેમાંથી 2 ને વધારે, 3 ને વધારે લાગેલું છે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।